હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11માં આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ. આપણી જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એમાં પ્રોટિસ્ટા, મોનેરા અને ફૂગ વિશે આપણે ચેપ્ટર નંબર 2માં અભ્યાસ કર્યો. ચેપ્ટર નંબર 3ની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કર્યો અને ચેપ્ટર 4માં આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે પ્રાણીઓના જે સામાન્ય લક્ષણો જે છે એ કયા કયા છે, જે 4-5 મુખ્ય લક્ષણો. તો સૌપ્રથમ તો પ્રાણીઓ જે છે એ બહુકોષી સજીવો છે અને તેનું જે કોષ કેન્દ્ર હોય છે એ સુવિકસિત હોય છે, એટલે કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. એ સિવાય પ્રાણીઓમાં કોષ દિવાલનો અભાવ હોય છે. કોષ રસ પટલની ફરતે કોષ દિવાલ હોતી નથી, એટલે કે કોષ દિવાલનો અભાવ હોય છે. પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. વનસ્પતિઓમાં આપણે વાત કરી હતી કે ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. જો પ્રાણીઓની અંદર એ ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. તો આ જે 4-5 લક્ષણો જે મુખ્ય જોવા મળતા હોય એ સજીવોને આપણે પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે પ્રાણી સૃષ્ટિમાં પ્રાણીઓનું વર્ગીકરણ જોવાનું છે. તો સૌ પહેલા તો આપણે વર્ગીકરણના આધારો જોઈશું કે કયા કયા આધારોને આધારે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરીશું. તેના આધારોની વાત કરીએ તો સૌપ્રથમ તો છે આયોજનના સ્તરો, ત્યાર પછી સમમિતિ, પછી ગર્ભસ્તરીય આયોજન, દેહકોષ્ઠ, ખંડતા અને મેરુદંડ, એમ અલગ અલગ આધારોને આધારે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરીશું. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું આયોજનના સ્તરો. આયોજનના સ્તરો સમજીએ પહેલા આપણને એક વસ્તુ ખ્યાલ છે કે સૌ પ્રથમ કોઈ પણ સજીવ હોય એમાં સૌથી નાનામાં નાનો એકમ કયો છે? કોષ. કોષો બધા ભેગા મળી અને જેની રચના કરશે એને આપણે શું કહીશું? પેશી. પેશીઓ ભેગા મળી અને શેની રચના કરે છે? અંગ. અંગ ભેગા મળીને શેની રચના કરે છે? અંગતંત્ર. અને અંગતંત્રો ભેગા મળીને શરીર અથવા દેહનું નિર્માણ કરે છે. હવે જ્યારે પ્રાણીઓની આપણે વાત કરીએ ત્યારે અમુક પ્રાણીઓ એવા છે કે જેનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હશે તો એ એકકોષી પ્રાણીઓ કહીશું, અને જેનો અભ્યાસ આપણે પ્રજીવ તરીકે ચેપ્ટર નંબર 2માં કર્યો હતો. પણ પહેલા એનો સમાવેશ પ્રાણીમાં થતો હતો, પ્રજીવ સમુદાયનો, પણ હવે એને પ્રોટિસ્ટા સમુદાયની અંદર લઈ ગયા છીએ. તો આપણે સૌપ્રથમ તો એવા પ્રાણીઓની વાત કરીશું કે જેનું શરીર કોષોનું બનેલું હોય, પછી કોષો મળી અને પેશીઓ બનાવે છે. તો અમુક પ્રાણીઓ એવા હશે કે જેનું શરીર પેશીઓનું બનેલું હશે, પેશીઓ મળી અને અંગ બનાવે. તો અમુક પ્રાણીઓ એવા હશે કે જેનું શરીર અંગોનું બનેલું હશે, કોઈ અંગતંત્ર નહીં આવેલું હોય, માત્ર ને માત્ર અંગ આવેલા હશે. ત્યાર પછી અંગો ભેગા મળીને અંગતંત્રની રચના કરી. તો એ બધા પ્રાણીઓનો શું થયો? ઉદ્વિકાસ થયો છે. ઉદ્વિકાસ એટલે શરૂઆતમાં પ્રાણી એવું હતું કે જે માત્ર કોષોનું જ બનેલું હતું, ત્યારબાદ એમાં પેશીઓ બની તો એવા પ્રાણીઓનો ઉદ્ભવ થયો કે પ્રાણીઓ પેશીઓ ધરાવતા હતા. ત્યાર પછી અમુક પ્રાણીઓ ખાલી માત્ર અંગો ધરાવતા હતા, એવા પ્રાણીઓનો ઉદ્ભવ થયો. ત્યાર પછી અમુક પ્રાણીઓ જે અંગતંત્રો ધરાવતા હતા, અને જ્યારે અંગતંત્રો ધરાવતા પ્રાણીઓ હોય તો એક શરીરનું નિર્માણ કરે છે, એક દેહનું રચના બનાવે છે. તો એવી રીતે આજે આપણે પ્રાણીઓની અંદર અલગ અલગ પ્રકારના સમુદાય છે. તો કયા સમુદાયની અંદર કોષોનું બનેલું છે, એટલે કે કયા સમુદાયના પ્રાણીઓ જે છે માત્ર કોષોના બનેલા છે, કયા સમુદાયના પ્રાણીઓ છે કે માત્ર પેશીઓના બનેલા છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે, જેને આપણે શું કહીશું? આયોજનના સ્તરો. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે કોષસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ કયા છે. કોષસ્તરીય આયોજન પ્રાણીઓ ધરાવતા માત્ર અને માત્ર એક જ સમુદાય છે, સછિદ્ર સમુદાય. કયો સમુદાય? સછિદ્ર. આપણે આ બધા જ સમુદાયનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી કોષો
ભેગા મળી અને પેશીની રચના કરશે તો આપણે એને શું કહીશું? પેશી સ્તરીય આયોજન. તો પેશી સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ જે છે એ કોષ્ઠાંત્રીથી લઈને મેરુદંડી સુધી, એટલે કે મેરુદંડી પ્રાણીઓ જે છે કોષ્ઠાંત્રી પછી જે સમુદાય આવે એ સમુદાયથી લઈને મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓ જે છે એ પેશી સ્તરીય આયોજન ધરાવે છે, એટલે કે દરેકની અંદર પેશીઓ તો જોવા મળે જ છે. ત્યાર પછી આપણે પેશીઓ ભેગા મળી અને શેની રચના કરશે? અંગ. તો એવા પ્રાણીઓને આપણે શું કહીશું? અંગ સ્તરીય આયોજન. તો અંગ સ્તરીય આયોજન ધરાવતા જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓની શરૂઆત પૃથુકૃમિથી થાય છે, પૃથુકૃમિ સમુદાયથી. તો પૃથુકૃમિ સમુદાય જે છે ત્યારથી લઈ અને મેરુદંડી સુધીના જે પ્રાણીઓના સમુદાય જે છે એ બધાની અંદર અંગ સ્તરીય આયોજન જોવા મળે છે. ત્યાર પછી આપણે અંગો ભેગા મળી અને શેની રચના કરશે? અંગતંત્રની. તે જોઈએ તો અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ એની અંદર નુપુરકથી લઈને, નુપુરક સમુદાય છે તો નુપુરકથી લઈને મેરુદંડી સુધીના જે પ્રાણીઓ જે છે એ બધાનો સમાવેશ અંગતંત્ર સ્તરીય આયોજનમાં થાય છે. હવે જ્યારે આપણે અંગતંત્રની વાત કરીશું ત્યારે અંગતંત્રો કયા કયા એ આપણા મગજમાં વિચાર આવી જવો જોઈએ કે પાચન તંત્ર છે આપણા શરીરની અંદર, શ્વસન તંત્ર છે, રિપ્રોડક્શન સિસ્ટમ એટલે કે પ્રજનન તંત્ર જે છે એ બધા શું છે? એક તંત્રો છે, અંગતંત્ર છે. તો એમાં આપણે બે તંત્રના જે થોડુંક સામાન્ય અભ્યાસ કરવાનો છે. પાચન તંત્ર કેવા પ્રકારનું હોય છે અને પરિવહન તંત્ર કેવા પ્રકારનું હોય છે. જેમાં પાચન માર્ગનો સમાવેશ થાય એને આપણે શું કહીશું? પાચન તંત્ર. તો પાચન તંત્ર જે છે એ બે પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. એક તો સંપૂર્ણ પાચન તંત્ર અને અપૂર્ણ પાચન તંત્ર. હવે સંપૂર્ણ કોને કહેવાય અને અપૂર્ણ પાચન તંત્ર કોને કહેવાય એની આપણે વાત કરીએ કે પ્રાણીઓની અંદર અમુક પ્રાણીઓ જે છે, મોટા ભાગના પ્રાણીઓ એવા છે કે જેની અંદર મુખ દ્વાર અને મળ દ્વાર બંને અલગ અલગ હોય છે. તો એવું પ્રકારનું પાચન તંત્ર છે અથવા પાચન માર્ગ હશે એને આપણે શું કહીશું? સંપૂર્ણ પાચન માર્ગ. પાચન તંત્રની અંદર પાચન માર્ગ એટલે શું એ તો બધાને ખ્યાલ હશે કે આપણું મુખ છે, ત્યારબાદ મુખ, પછી ત્યારબાદ કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, એક આ માર્ગ જે છે અને આપણે શું કહીશું? પાચન માર્ગ. તો શરૂઆત ક્યાંથી થાય છે? મુખ દ્વારથી અને અંત જે છે ક્યાં થાય છે? મળ દ્વારથી. તો જેની અંદર જે પ્રાણીઓની અંદર મુખ દ્વાર અને મળ દ્વાર બંને કેવા હોય? અલગ અલગ હોય. એવા પ્રાણીઓના પાચન માર્ગને કયું કહેવામાં આવે છે? સંપૂર્ણ પાચન માર્ગ. અને અમુક પ્રાણીઓ એવા છે કે જેની અંદર મુખ દ્વાર અને મળ દ્વાર બંને એક જ હોય છે, એટલે કે એક જ જગ્યાએથી ખોરાકનું બી ગ્રહણ થાય છે અને મળનો નિકાલ પણ એક જ જગ્યાએથી થાય છે, અલગ અલગ હોતું નથી. તો એવો જે પાચન માર્ગ જે છે એને આપણે શું કહીશું? અપૂર્ણ પાચન માર્ગ. તો આપણે સંપૂર્ણમાં શું લખીશું? મુખ દ્વાર અને મળ દ્વાર અલગ અલગ હોય છે, બરોબર. અને અપૂર્ણ પાચન માર્ગની વાત કરીશું તો એની અંદર મુખ દ્વાર અને મળ દ્વાર એક જ હોય છે, એટલે કે એક જ એનું અંદર એક જ છેડો હશે કે જેની અંદરથી ખોરાકનું વિગ્રહણ થશે અને મળનો પણ નિકાલ થશે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે સંપૂર્ણ પાચન માર્ગ આ શું છે? સંપૂર્ણ પણ શું છે? પાચન માર્ગ. અપૂર્ણ પાચન માર્ગ, બરોબર. તો જે સંપૂર્ણ પાચન માર્ગ જે છે એને આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો સૂત્રકૃમિથી લઈને
મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓની અંદર સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે, કારણ કે અગાઉના પ્રાણીઓની અંદર તો અંગતંત્ર જ આવેલા નથી, જેમ કે સછિદ્ર છે, કોષ્ઠાંત્રી છે, એની અંદર તો અંગતંત્ર જ આવેલા નથી. જો અંગતંત્ર નહીં આવેલા હોય તો એની અંદર આ પાચન માર્ગ બી આવેલો હોય, એટલે એની કોઈ સ્પેશિયલ વ્યવસ્થા હોય નહીં. ખોરાકનું ગ્રહણ થાય પણ આ ટાઈપની માર્ગ સ્વરૂપે એવી કોઈ સ્પેશિયલ એની અંદર વ્યવસ્થા હતી નથી. અપૂર્ણ પાચન માર્ગનું આપણે એક્ઝામ્પલ એક જ છે, બધા યાદ રાખવાનું છે. પૃથુકૃમિ, પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ જે છે એ અપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે. એમાં મુખ દ્વાર અને મળ દ્વાર બંને આવેલું હોતું નથી, એટલે આ ખાસ યાદ રાખજો. હવે આપણે વાત કરીશું પરિવહન તંત્રની. પરિવહન તંત્ર એટલે કે આપણા શરીરની અંદર રુધિરનું જે પરિવહન થાય છે, બરોબર, એ જે આખું તંત્ર એના સાથે સંકળાયેલા અંગો જે છે એ ભેગા મળી અને પરિવહન તંત્રની રચના કરે છે. તો પરિવહન તંત્ર જે છે એ બે પ્રકારનું છે, બંધ પ્રકારનું અને ખુલ્લા પ્રકારનું. તો જે બંધ હશે એને આપણે શું કહીશું? બંધ પરિવહન તંત્ર. અને જે ખુલ્લું હશે એને આપણે શું કહીશું? ખુલ્લું પરિવહન તંત્ર. હવે આપણે બધાને ખબર છે કે પરિવહન તંત્રમાં રુધિરનું વહન થાય છે, અને આ જે રુધિરનું વહન થાય છે એ કોના દ્વારા થાય છે? ધમની છે, શિરા છે, શિરિકાઓ હોય છે, વાહિકાઓ હોય છે. આ બધી વાહિકાઓ દ્વારા રુધિરનું વહન થતું હોય છે. તો આમાંથી અમુક પ્રાણીઓની અંદર આ વહન એક બંધ સ્વરૂપે થાય છે, વચ્ચે કોઈ જગ્યાએ ગુહા જેવું આવેલું હોતું નથી, એટલે કે બંધ સ્વરૂપે આખું વહન થાય છે. એવા પ્રાણીઓને આપણે બંધ પરિવહન તંત્ર ધરાવે છે એવી રીતે વ્યાખ્યાયિત કરીશું. અને અમુક પ્રાણીઓ જે હોય છે કે એની અંદર વચ્ચે આ જે ધમની શિરા હોય છે તો વચ્ચે આવી રીતે ગુહા જેવી રચના આવેલી હોય છે, બરોબર. અને આ જે ગુહા જેવી રચનાની અંદર કોઈ રુધિર શિરિકાઓ અથવા ધમનિકાઓ હોતી નથી, એટલે રુધિર ગુહાની અંદર રુધિર જાય છે અને ત્યારબાદ આગળ એનું વહન થાય છે, એટલે કે રુધિર ગુહા ધરાવે છે. એક બંધ પ્રકારનું પરિવહન તંત્ર નથી. તો એવા પરિવહન તંત્રને આપણે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર કહીએ છીએ. બંધ પ્રકારનું જે પરિવહન તંત્ર છે એના આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. કયા સમુદાયની અંદર? તો નુપુરક, મેરુદંડી, નુપુરક અને મેરુદંડી પ્રાણીઓ જે છે એની અંદર, અને બીજા શીર્ષપાદી, મૃદુકાય, એની અંદર બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. જ્યારે આપણે ખુલ્લા પ્રકારના પરિવહન તંત્રની વાત કરીશું તો એ કયા સમુદાય છે? એની અંદર સંધિપાદ, મૃદુકાય, શીર્ષપાદી સિવાયના મૃદુકાય, બરોબર. આની અંદર શીર્ષપાદી મૃદુકાય, આની અંદર મૃદુકાય. એ આપણે મૃદુકાય જ્યારે ભણાવીશું સમુદાય વખતે સમજાવીશું. અને સામી મેરુદંડી, સામી મેરુદંડીને બધે આપણે દરેક સમુદાય વખતે સમજાવીશું. પણ અત્યારે આપણે ખાલી યાદ રાખવાનું છે કે કયા પ્રાણીઓ, કયા સમુદાય છે કે જેની અંદર બંધ પ્રકારનું પરિવહન તંત્ર છે અને કયા સમુદાય એવા છે કે જેની અંદર ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર છે. તો આ હતું આયોજનના સ્તરો વિશે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે જે આયોજનના સ્તરો છે એ અલગ અલગ રીતે હોય છે. અમુક પ્રાણીઓ એવા છે કે જેની અંદર કોષસ્તરીય આયોજન જોવા મળે છે, તો એ સમુદાયને કયો સમુદાય કહીશું? સછિદ્ર સમુદાય. પેશી સ્તરીય આયોજન ધરાવતા સમુદાય કોષ્ઠાંત્રથી લઈને મેરુદંડી સુધી. અંગ સ્તરીય આયોજન ધરાવતા સમુદાય પૃથુકૃમિથી લઈને મેરુદંડી સુધી. અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ જે છે એ સમુદાય જે છે એ નુપુરકથી લઈને મેરુદંડી સુધી. હવે આપણે અંગતંત્રોની વાત કરી. બે પ્રકારના અંગતંત્રોની આપણે વાત કરી, પાચન તંત્ર અને પરિવહન તંત્ર. પાચન તંત્રની અંદર જે પાચન માર્ગ હોય છે એ બે પ્રકારના ધરાવતા હોય છે. અમુક પ્રાણીઓ, એટલે એક જ પ્રાણી એવું છે, એક જ સમુદાયના પ્રાણીઓ એવા છે કે જેની અંદર અપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે અને અમુક પ્રાણીઓમાં સંપૂર્ણ જોવા મળે છે. સંપૂર્ણ એટલે જેની અંદર મુખ દ્વાર અને મળ દ્વાર બંને આવેલા હોય. બંને કેવા હોય? અલગ અલગ હોય, બરોબર. એવા પ્રાણીઓ જે છે એને આપણે સંપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે એવા પ્રાણીઓ કહીશું, અને એ સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે. તો
તો સૂત્રકૃમિથી લઈને મેરુદંડી સુધી બધા જ પ્રાણીઓની અંદર સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે. જ્યારે અપૂર્ણ પાચન માર્ગ એટલે કે જેની અંદર મુખ દ્વાર અને મળ દ્વાર બંને અલગ અલગ ના હોય, એક જ છેડા ઉપર આવેલું હોય, એટલે એક જ હોય કે જેની અંદરથી ખોરાકનું ગ્રહણ બી થાય અને એ જ છેડાથી મળનો નિકાલ પણ થશે. તો એવું જે પાચન માર્ગ જે છે એને આપણે અપૂર્ણ પાચન માર્ગ કહીશું, જે પૃથ્વીકૃમિ નામના સમુદાયમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે પરિવહન તંત્રની વાત કરી. પરિવહન તંત્ર બે પ્રકારના છે, બંધ પરિવહન તંત્ર અને ખુલ્લું પરિવહન તંત્ર. બંધ પરિવહન તંત્રની વાત કરીશું તો એ જે પ્રાણીઓ જે છે એનું પરિવહન બંધ સ્વરૂપે થાય છે, ક્યાંય ગુહા આવેલી હોતી નથી. તો એના એક્ઝામ્પલ છે નુપુરક, મેરુદંડી અને શીર્ષપાદી મૃદુકાય. જ્યારે જે ખુલ્લું પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓ જે છે એમાં રુધિર ગુહા આવેલી છે, રુધિર એક બંધ સ્વરૂપે વહન થતું નથી, ક્યાંક વચ્ચે ગુહામાં જાય છે, એટલા માટે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે. એના એક્ઝામ્પલ તરીકે છે સંધિપાદ, મૃદુકાય અને સામી મેરુદંડી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આયોજનના સ્તરો વિશે. હવે આપણે વર્ગીકરણના આધારો સ્વરૂપે બીજી વાત કરીશું, સમમિતિ. સમમિતિને આધારે જે પ્રકારો પડે છે અને કયા સમુદાયમાં કયા પ્રકારની સમમિતિ આવેલી હોય છે એનો આપણે અભ્યાસ કરીશું. પણ એ પહેલાં તમે આ વિડીયો પોઝ કરી અને આ લખી લેજો. અહીંયાથી હું થોડી દૂર હટી જાઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોઈશું કે સમમિતિને આધારે પ્રાણીઓને કેવી રીતે વર્ગીકૃત કરી શકાય છે. તો એને આપણે 3 પ્રકારે વર્ગીકૃત કરી શકીએ છીએ: અસમમિતિ, અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ. તો જોઈ લઈએ કે કેવી રીતે આપણે કોને અરીય સમમિતિ કહીશું, કોને અસમમિતિ કહીશું અને કોને દ્વિપાર્શ્વ સમમિતિ કહીશું. સૌ પ્રથમ તો આપણે અસમમિતિ વિશે જોઈએ. જો શરીરના મધ્યક્ષમાંથી પસાર થતી ધરી વડે શરીરને કોઈ પણ 2 ભાગોમાં સરખી રીતે વિભાજિત ન કરી શકાય, 2 સરખા ભાગોમાં વિભાજિત ન કરી શકાય, તો એવા પ્રાણીઓ જે છે એ અસમમિતિ ધરાવે છે એવું કહી શકાય. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે અમીબા એક પ્રજીવ સમુદાય તરીકે છે, પણ એક એક્ઝામ્પલ તરીકે યાદ કરીએ તો અમીબાનો આકાર કેવો છે? અનિયમિત. એને આપણે વચ્ચેથી કોઈ પણ જગ્યાએથી ભાગ પાડીશું તો એ 2 સરખા ભાગોમાં વિભાજિત થવાનું નથી. એવી રીતે સછિદ્ર સમુદાય જે છે એની અંદર વાદળી જે છે સ્નાન વાદળી, જ્યારે આપણે સછિદ્ર સમુદાય ભણાવીશું એ વખતે હું તમને એનો નમૂનો બી બતાવીશ. તો એ જે સ્નાન વાદળી જે છે એને આપણે 2 સરખા ભાગોમાં વિભાજિત કરી શકતા નથી, કોઈ પણ એક ધરીથી અથવા કોઈ પણ ધરીથી. તો એ જે છે એને આપણે શું કહીશું? અસમમિતિ. તો શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી વડે 2 સરખા ભાગોમાં વિભાજિત ન કરી શકાય. અસમમિતિમાં શું છે કે શરીરના મધ્ય અક્ષમાંથી જે ધરી પસાર થાય છે એ ધરી વડે આપણે એને 2 સરખા ભાગોમાં વિભાજિત કરી શકતા નથી. તેવા પ્રાણીઓ જે સમમિતિ ધરાવે છે એનું એક્ઝામ્પલ છે સછિદ્ર સમુદાય. ઉદાહરણ તરીકે સછિદ્ર સમુદાય કે જેની અંદર સરખા ભાગોમાં વિભાજિત કરી શકતા નથી શરીરને. હવે આપણે વાત કરીશું અરીય સમમિતિ. અરીય સમમિતિમાં શું છે કે શરીરના મધ્યક્ષમાંથી પસાર થતી ધરી વડે પ્રાણીના શરીરને 2 સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય છે. પસાર થતી ધરી વડે શરીરને 2 સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય છે. તે એવા પ્રાણીઓને આપણે શું કહીશું? અસમમિતિ.
અસમિતિ ક્યાં? અર્ય સમમિતિ. તો એના ઉદાહરણ છે કે જે સમુદાયની અંદર અર્ય સમમિતિ ધરાવતા પ્રાણીઓ જોવા મળે તેના એક્ઝામ્પલ તરીકે છે કોષ્ઠાંત્રી, કંકતધરા અને સ્થૂળત્વચી. ધારો કે આપણે તારા માછલી જોઈએ છીએ, સ્ટારફિશ, બરોબર, બધાએ જોયેલી હોય. તારા માછલીને તમે ધરીમાંથી કોઈ પણ છેડેથી એને કરશો તો બધા સરખા ભાગોમાં વિભાજિત કરી શકાશે. તારા માછલી પણ હું બતાવીશું, એ વખત તમે એને જોઈ શકશો કે શરીરના કોઈ પણ છેડેથી આપણે એને ભાગ પાડીશું કોઈ પણ દોરીથી તો એને બે સરખા ભાગોમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીશું દ્વિપાર્શ્વ સમમિતિ. દ્વિપાર્શ્વ સમમિતિ અને અર્ય સમમિતિમાં શું ડિફરન્સ છે ખાસ સમજો. અર્ય સમમિતિમાં એવું છે કે શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી વડે, બરોબર, તો કોઈ પણ ધરી વડે. જ્યારે દ્વિપાર્શ્વ સમમિતિમાં શું છે? શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક જ ધરી વડે, કોઈ પણ એક જ ધરી વડે શરીરને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય છે. આમાં અહીંયા કોઈ પણ ધરી આવશે, જ્યારે આમાં શું આવશે? ધરી કોઈ પણ હશે, લંબ મધ્યમ, પણ આમાં તો કોઈ એક જ ધરીએથી આપણે એને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકીશું. તો અહીંયા આપણે લખીશું કે શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક ધરીથી શરીરને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે નુપુરક સંધિપાદ. તમે વંદાને જોશો, કાન ખજૂરાને જોશો, અળસિયાને જોશો ત્યારે ખ્યાલ આવી જશે કે આપણે એને મુખ્ય ધરીથી કોઈ પણ એક ધરીથી બે સરખા ભાગોમાં આપણે એને વિભાજિત કરી શકીએ છીએ. તો ફરીથી જોઈ લઈએ સમમિતિ વિશે. સમમિતિને આધારે આપણે પ્રાણીઓને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ: અસમમિતિ, અર્ય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ. અસમમિતિ એટલે કે શું? કે શરીરના મધ્યક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરીથી આપણે એને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકતા નથી અથવા વિભાજિત ન કરી શકાય. એક્ઝામ્પલ તરીકે સછિદ્ર સમુદાય કે જેને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકતા નથી બે સરખા ભાગોમાં. અર્ય સમમિતિની અંદર આપણે શરીરના મધ્યક્ષમાંથી પસાર થતી ધરી વડે એને આપણે બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે કોષ્ઠાંત્રી સમુદાય, કંકતધરા અને સ્થૂળત્વચી સમુદાય. દ્વિપાર્શ્વ સમમિતિની વાત કરીશું તો એમાં શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક જ ધરી વડે આપણે એને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ. એના એક્ઝામ્પલ તરીકે સમુદાય છે નુપુરક અને સંધિપાદ. તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આજના લેક્ચરના મુખ્ય બે ટોપિકો આયોજનના સ્તરો, વર્ગીકરણના આધારો, એમાં એક આપણે આયોજનના સ્તરોનો અભ્યાસ કર્યો અને સમમિતિનો અભ્યાસ કર્યો. તો બંને ટોપિક લખીને તૈયાર કરીને તમારે મને મોકલવાના છે. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. વધુમાં આપણે બીજા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.